હવે આપણી ગ્રેવી છે એકદમ સરસ સડી ગઈ છે. હવે આપણે તેમાં થોડો સિંગનો ભૂકો નાખીશું, થોડો તલનો ભૂકો નાખીશું, હવે આપણે આ મસાલો નાખીશું જેમાં આપણે તજ, બાદિયા અને જાવત્રી ખાંડ સાથે પીસીને તૈયાર કર્યું છે. આ મસાલો હવે આપણે એ નાખી દઈશું. હવે આપણે હળદર નાખીશું, હવે આપણે ચટણી નાખીશું તીખી, હવે આપણે જીરું નાખીશું, હવે આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું,